હલો, જય સિયારામ. હું અતુલ કાલાવડિયા વિસાવદરથી. આજે મને એક અનેરો આનંદ છે કે આજે હું બગસરા માનસ મેઘાણી પૂજ્ય મોરારી બાપુની કથા ચાલી રહી છે એનું રસપાન કરીને આવ્યો છું. એની વાણીનું રસપાન કરીને આવ્યો છું. પૂજ્ય બાપુના શબ્દોનું રસપાન કરીને આવ્યો છું. અને એક અનેરી ઉર્જા, શક્તિ અને પ્રસન્નતા અનુભવું છું. હું મારા યુટ્યુબ ચેનલ પર દરરોજ એક નવો વિડીયો મૂકું છું. બાપુની કથા સાંભળવી એક લાહવો છે. જોકે આપણે બાપુની દરેક કથાઓ તો ન સાંભળી શકીએ, અહીંયા હોય ક્યાંક બહાર દેશ વિદેશમાં હોય, પણ જ્યારે જ્યારે આપણને અવસર મળે અને આપણે સાંભળીએ તો બાપુની દરેક કથામાં આપણને કંઈક નવીન જાણવા મળે. ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ. આજે માનસ મેઘાણી કથાનું રસપાન કર્યું બગસરા. ખૂબ જ આનંદ આવ્યો. આજે મેં એક મારી રચના સંભળાવવાનો નિર્ણય કર્યો છે. રચનાનું શીર્ષક છે સત્ય પ્રેમ કરુણા. બસ અચાનક જ સૂઝી ગયું અને આ રચના બનાવી હતી તો મેં લગભગ બે વર્ષ પહેલાં. પણ આજે મને એમ થયું કે આ રચનાને હું આ ચેનલ ઉપર આજે મૂકું. સત્ય પ્રેમ કરુણા. પૂજ્ય બાપુના આ 3 પ્રિય શબ્દોને મેં આ રચનામાં વિનમ્રપણે સમન્વિત કરવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું આપને ગમશે. જય સિયારામ. રચના આ રીતે છે કે છે વિષય તારો અહીં શ્રદ્ધાનો તો પરવા ન કર. છે વિષય તારો અહીં શ્રદ્ધાનો તો પરવા ન કર, અને સાથ ના એમાં મળે બધાનો તો પરવા ન કર. તમે શ્રદ્ધાથી કોઈ પણ કામ કરશો તો તમને એની અંદર સફળતા જરૂર મળશે. એટલે એની અંદર બધાનો સાથ ન મળે છતાં પણ પ્રયત્ન ચાલુ રાખી અને પરવા કર્યા વગર તમારે તમારું કાર્ય કરતું રહેવાનું છે. કે છે વિષય તારો અહીં શ્રદ્ધાનો તો પરવા ન કર, અને સાથ ના એમાં મળે બધાનો તો પરવા ન કર. કારણ કે સુગ્ન શ્રોતાઓ અહીં સમજે શબ્દના ભેદને. સુગ્ન શ્રોતાઓ એટલે કથા સાંભળનારા તો બધા શ્રોતાઓ હોય જ છે, પણ એમાં સુગ્ન શ્રોતાઓ જે શબ્દના ભેદને સમજે. સુગ્ન શ્રોતાઓ અહીં સમજે શબ્દના ભેદને. વાક છો કાઢે કોઈક કથાનો તો પરવા ન કરો. કારણ કે તમે કામ કરશો કોઈ પણ, તમે કંઈક બોલશો તો એની અંદર કંઈક ને કંઈક વિઘ્નો અથવા તો કંઈક ને કંઈક ફોલ્ટ કાઢશે જ સમાજ છે. પણ સુગ્ન શ્રોતાઓ આ વાતને સમજી જશે. એટલે સુગ્ન શ્રોતાઓ અહીં સમજે શબ્દના ભેદને. વાક છો કાઢે કોઈક કથાનો, એટલે કોઈક કથાનો કંઈક વાક કાઢે તો એમાં કંઈક પરવા નહીં કરવાની. તમારે તમારું શુભ કાર્ય ચાલુ રાખવાનું. આગળનો શેર છે કે રાખ મનમાં તું સબૂરી કે ચિત અંતે સત્યની. રાખ મનમાં તું સબૂરી કે ચિત અંતે સત્યની. કે ભાગ્યમાં વારોય આવે જો વ્યથાનો તો પરવા ન કર. કારણ કે આપણે સાંભળ્યું છે ને કે ગમે થાય અંતે તો સત્યની જીત થાય છે. પણ એ સત્યની જીત ક્યારે થાય? વચ્ચે વચ્ચે વ્યથાનો પણ વારો આવે તો એનાથી પરવા નહીં કરવાની, એનાથી બીવાનું નહીં. આપણું કાર્ય અવિરત ચાલુ રાખવાનું, શુભ કાર્ય. આગળનો શેર છે કે પ્રેમ રસ પાને બધાને લેશ આશા ના કરીશ. આ શબ્દ મને નરસિંહ મહેતાના પેલા પદમાંથી મળ્યો કે પ્રેમ રસ પાને તું મોરના પીછદર. એવો એક શેર છે કે પ્રેમ રસ પાને બધાને લેશ આશા ના કરીશ. હંમેશા બધી જગ્યાએ તું પ્રેમનો રસ પીવડાવવાનો પ્રયત્ન કર. લેશ આશા ન કર, પણ એના બદલામાં કંઈક તને મળે એવી આશા નહીં રાખતો. પ્રેમ રસ પાને બધાને લેશ આશા ન કરીશ. એટલું સમજીને કે આ વિષય તો છે મજાનો તો પરવા ન કર. બસ પ્રેમ રસ પાવો એ વિષય મજાનો છે એ તું સમજી જા, એટલે પછી તને કંઈ પરવા કરવાની જરૂર જ નથી.
કે જ્યાં લગી છે શ્વાસ તેજસ ત્યાં લગી કરુણા રહે. જીવનના અંત સુધી હૃદયમાં કરુણાના ભાવ રહેવા જોઈએ. ઘણા ટાઈમ પહેલાં મેં અનિલ જોશી, આદરણીય કવિ અનિલ જોશીની એક સુંદર રચના હતી. એની અંદર હતું કે ચકલી જો આપણા ફળિયામાં મરી જાય ને તો એની જોઈને પણ આપણા મનમાં કરુણાનો ભાવ જાગવો જોઈએ. એ કરુણાનો ભાવ, એ કરુણા જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તું તરછોડીશ નહીં. કેમ કે જ્યાં લગી છે શ્વાસ તેજસ ત્યાં લગી કરુણા રહે. તેજસ મારું ઉપનામ છે. જ્યાં લગી છે શ્વાસ તેજસ ત્યાં લગી કરુણા રહે. ત્યાં સુધી કરુણાના ભાવ હૃદયમાંથી જવા નહીં દેવાના. બસ વિચારે આ વિષય તો છે મજાનો, તો પરવા ન કર. અને નિજ હૃદયમાં એ કરુણા પ્રેમ પંથે આવશે. નિજ હૃદયમાં એ કરુણા પ્રેમ પંથે આવશે. એ કરુણા તો છે, પણ ક્યાંથી આવશે? તમારા હૃદયમાં જો પ્રેમ હશે તો ઓટોમેટિક કરુણા તો આવવાની જ છે. કે નિજ હૃદયમાં પ્રેમ પંથે એ કરુણા આવશે. સત્ય સામે છે સબૂરી, બસ હવે શ્રદ્ધા જ ધર. છેવટે તો તારે શ્રદ્ધા જ રાખવાની છે. સત્ય સાથે છે સબૂરી. સત્યનો તમે આશ્રય લો એટલે તમને ઓટોમેટિક સબૂરી એટલે કે ધીરજ રાખવાનું સૂજી જ જાય. અને ધીરજ રાખો એટલે તમારું કોઈ પણ કામ અટકે નહીં. તો આ એક સુંદર રચના મને સૂજી અને મેં કહી. આશા રાખું છું આપ સૌને પણ પસંદ આવી હશે. કે છે વિષય તારો અહીં શ્રદ્ધાનો તો પરવા ન કર, અને સાથ ના એમાં મળે બધાનો તો પરવાનો. પેલો શેર છે ને જલન માત્રે સાહેબનો, કે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. એ ભાવના પ્રગટ થાય છે અહીં. તો આપ સૌને પસંદ આવી હશે એવી આશા કરું છું. બધાને જય સિયારામ.